સ્વાગત છે ને આજે આપણે બીજી વાર સ્વિમિંગ પુલમાં નાવા જયા રહ્યા બરાબર. આપતી હાલે ફેર તો કેટલા ટ્રાફિક થયું અજીતભાઈ, મેહુલભાઈ, અરે સંજયભાઈ તો અંબાજી જાય રહ્યા, સંજયભાઈ તો બરાબર કે પ્રકાશભાઈ, અમારે ધોળોભાઈ, અમે તો જો અમે 1 2 3 ને અમે 4 જણા તો હતા જ. માલુમ હે તેરે બાપ કો મત સિખા ચલ બરાબર. અમારે યુવરાજભાઈ હતા ઓલે બે, આપણે યુવરાજભાઈ બધા તો બીજી વાર જઈએ રહ્યા. આ પ્રકાશભાઈ, અજીતભાઈ, મેહુલભાઈ 4-5 જણા પહેલી વાર આવે રહ્યા. હિતેશ બંકો છે, અરે અમારા હિતેશ બંકો તો આમ કોમેડી કિંગ તો પાછળ છે યાર. હિતેશભાઈ કોઈ કહેવો? કશું કેવું નહીં, હાલો. આ તો વાતમાં પડ્યા હે. તો મિત્રો હવે કલોલ જરા બરાબર. અરુણભાઈનો ફોન ચાલુ છે હા એટલે હું વાત કરું છું એમ ને. હા તો મિત્રો અમારે મેહુલભાઈ આઈફોન લાયા છે. શું મેહુલભાઈ? મોજ મોજ ફૂલબાકા જીકી. તો મિત્રો ઘડીક મળીએ, રિક્ષામાં જવાનું આપણે કલોલ. બીજી વાર આપણે સ્વિમિંગ પુલમાં નાવા ગયા તો ઘડીક રહીને મળીએ. ઓકે, કન્ટિન્યુ. પરમ દિવસની ગોળ દશરથભાઈ હતા, અમારે યુવરાજભાઈ અને આનંદભાઈ, અમે બે આગળ દોડીને થઈને અને અહીંયાની તો ફાટીને હાથમાં આવી ગઈ 100-7 જણાની. જો अरे बाप रे, ये तो धोती खोल रहा है. અને જો લાઇટિંગ ખાલી જો જોરદાર લાગે આવી જાય તો મિત્રો અમારે રિક્ષા મળી ગઈ છે બરાબર. તો મિત્રો ઘડી લઈને મળીએ. ઓકે, કન્ટિન્યુ બ્લોગ બને જો. અને હાલીપર પણ સ્વિમિંગ પુલમાં તમે જોરદાર મોજ કરશો ને આપણે પણ મોજ કરવાની છે, તમને પણ કરાશું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. દિલીપભાઈ નરેશભાઈની આપણે ઓઈટ લેવાયા હતા. શું કેવું સંજયભાઈ? ઓય લેવાયા હતા નરેશભાઈની આપણને ફૂલ બાકા જીકે હાલે ફેરે. સાહિલભાઈ તો ચડ્ડા પહેરીને, ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. ઓલી ફેર તો તમે નતા આવ્યા, અમે ત્યાં અમે તો હાલે ફેર તો 10-11 જણા અમે અમારા ગામના જ છે બરાબર. અને ભાઈબંધ ઇધર બાજુનો હોય. અમે 10-11 જણા અમારે મેળો બની છે. શું ખાય રહ્યા ઓઠે. તો મિત્રો હજુ દશરથભાઈની પાછળ આવે રહ્યા બરાબર. આપણે કલોલમાં ગાયત્રી મંદિરની જોડે હાલ ઉભા, જે હારીજ બાજુથી એમ કે છત્રાલથી આવતા ગાયત્રી મંદિર જે પુલ ઉતરે ને એની સામે જ આપણે પાર્લરે ઊભા છો. પાર્લરનું નામ છે શ્રી હરિ ડેરી પાન પાર્લર બરાબર. મિત્રો દશરથભાઈ આવે પછી ઘડીક લઈને હવે ડાયરેક્ટ આપણે જે સ્વિમિંગ પુલે ગયા હતા લગભગ એ નહીં જવાનું, બીજા સ્વિમિંગ પુલે જવાનું, બીજા ફાર્મ હાઉસે જવાનું છે બરાબર. તો મિત્રો હવે ડાયરેક્ટ સ્વિમિંગ પુલે જઈને મળીએ ને કે દશરથભાઈ આવે એટલે મળીએ. ઓકે, બ્લોગમાં જોડાઈ રહેજો. શું કહું સાહિલભાઈ? જોડાઈ રહેજો, મોજ કરવાની. હા તો ઘડીક લઈને મળીએ. ઓકે, કન્ટિન્યુ. ફાઇનલી આવી ગયા છે આપણે ફાર્મ હાઉસે. મેહુલભાઈ, હિતેશ બંકો, આનંદ, અમારો પ્રકાશ. હમણાં બર્થડે હતો ને એમનો. શું કહો? કાયદેસર માહોલ ગરમ કરી નાખ્યો. અને અમારા નરેશભાઈ નરેશ પીપલા. આ હિતેશ તો આમાં કૂદવું છે. હિતેશ સળગીયામાં ક્યાં હે હિતેશ સળગી અંદર એ તો હજુ આવે રા. કૂદજે લે. તો મિત્રો આપણે અહીં આવી ગયા છે. અને આ તો અંબાજી જવાના બારોબાર. મેહુલભાઈ તો બહુ આકળિયા માણસ છે. અને આપણે ચાચા સ્વિમિંગ પુલ દેખો બહુ બઢિયા હે ને. પોક્સ હજુ ગોળો બોળો ચાલુ થાય. ડાયરેક્ટ તમને સ્વિમિંગ પુલ બતાવી દઉં. આનંદભાઈ ડાયરેક્ટ પડું ના હો, હજુ બોલે હજુ તો હવે જો ફૂલ મોજ કરવાની તો ઊંડું તો નહીં. હવે ચેક કરીએ બરાબર. મિત્રો હજુ તો બધા આવે રહ્યા. ફાર્મ હાઉસ જોરદાર, બચ્ચો વચ્ચ કેબિન છે. જુઓ જો કેટલા જણા છે. જે હજુ તો 2 જણા તો પાછળ આવે રહ્યા. હા મિત્રો હવે નાવાનું થાય એટલે ઘડીક રહીને મળીએ. ઓકે, હવે દશરથભાઈ તો રાજી થઈ ગયા. હે શું કહો? રાજુજી અમારા એટલે મહેમાન તો રહી ગયા. લે મહેમાન બહાર રહી જાય. મહેમાન અમારા મહેમાન તો જો એસી ચાલુ કરીને ત્યાં જોરદાર નરેશભાઈ બે બેઠા હતા. બાપ દાદા તો યાર તડકે મરી જાય કે છોકરા કે એસી બેવું પડી. ऐसा मत करो मेरी जान,
लाइफ में कुछ अच्छा करो यार। ફેસિલિટી થા એસી ભાડે કોઈ દાડો આડો મહેમાનને તો કાયદેસર પાડવાના તો અમારે યુવરાજભાઈ હતા દશરથભાઈ અમારા પ્રકાશભાઈ પ્રકાશભાઈ લે લે અમારા સાહિલભાઈ જય માતાજી દેખાડે લો આનંદ દેખાડો દેખાડો જો જોઈ લીધા આનંદ ભાઈ ખુવા ના એ વખત નહીં કરતો હું એનો પૂરો ભરોસો નહીં એમ સાચી આયા અરે સંજયભાઈ આવી ગયા અમારે કાળું સિંગ કે કાળું સિંગ ઓલા સ્વિમિંગ પુલ ચેલેન્જ વિડીયો બનાવ્યો આમાં તો ચેલેન્જ વિડીયો બનાવ્યો ઓછી મજા આવી શું કહું યુવરાજ હોય સાચી વાત છે ઓલો લોગો સ્વિમિંગ પુલ હતો ચડ્ડા પહેરે કરે આ તો મિત્રો હવે ઘડીક વાર નાસ્યું પાસે મળ્યો કે ઘડીક નહીં હા હિતેશભાઈ તો અમારા હિતેશભાઈ ભરવા માંડ્યા અને મિત્રો હાલે મેરે ચેલેન્જ વિડીયો બનાવવાનો વિચારા કે કેવો ચેલેન્જ વિડીયો બનાવવા બરાબર તો મિત્રો ચેલેન્જ વિડીયોનો પણ ભાગ અલગ આવશે અને બ્લોગમાં ફૂલ બાકા ચીકી જો મિત્રો મળીએ ઘડીક નહીં ચેલેન્જ વિડીયો હવે બનાવવાનો હોય બરાબર તો મિત્રો મળીએ ઘડીક નહીં ચેલેન્જ વિડીયો ફોનમાં રહેવાનો ચેલેન્જ વિડીયો બનાવી દો અને અમારે આનંદભાઈ જીતી ગયા અને દડો લાયા છે જો ફૂલ બાકા જીત્યો કલોલમાં જો અમારે દશરથભાઈ બધા ફૂલ બાકા જીતી તો મિત્રો સ્પેશિયલ આપણે પણ આપણે ના આવવાનું એના માટે સ્પેશિયલી સ્વિમિંગ પુલ ભરાવવામાં આવ્યો શું નરેશભાઈ સાચી વાત ને ફૂલ બાકા જીતી આજનું કે નરેશભાઈને હજુ નાખવાના ઉલાડીને અંદર મિત્રો હજુ કડીક નહીં પછી મળી ઓકે કન્ટિન્યુ મિત્રો અમે ફાઇનલ હવે બધા નહીં રહ્યા છે બધા નહીં હવે કરાઈ રહ્યા છે હા રીતેશભાઈ બંકો અને હું અને અમારે પ્રકાશભાઈ અમે 3 જણા છેલ્લે ત્યાં અને ગાઈસ આપણે મજા આવે નાવાની ફૂલબાકા જીગી હા ફૂલબાકા છે ચોકણ કલોલમાં કેવું ફાર્મ હાઉસમાં જોરદાર છે ને મોજ આને તમારા પ્રકાશભાઈ મોજ મોજ તો મિત્રો ફૂલ મોજ આવી ગઈ થઈ ગયા છે ને અને હવે પેલા એસીમાં ઠરવાનું છે જેમ કે જો એસી જે થયા ને રૂમ એવો ઠર્યો છે ને ઘડી ખાલી હું ફોન લેવા ગયો હતો ને તો ખાલી ઠરી ગયા હતા એટલે આ સ્વિમિંગ પુલમાં ઘોડા ના ધોવાય हम मालूम है तेरे बाप को मत सिखा चल એ પ્રકાશ બળો પૂરો સર આ બા અમારા પ્રકાશભાઈ હા મોજ મોજ આવે તો મિત્રો હવે કડીક વાર નાવાનું છે અમે 3 જણા હું જવાનું હોય બરાબર પહેલા કોમે પણ કરવાનું હોય છે આપણે નોકરી જવાનું હોય છે શું પ્રકાશભાઈ તો મિત્રો હવે હું જાઉં ને વહેલા મળીએ ડાયરેક્ટ બ્લોગમાં અને કડીક વાતચીત કરીશું બેસે ફોન જોઉં પછી ઊંઘ આવશે બરાબર તો મળીએ કડીક રહી કન્ટિન્યુ બ્લોગમાં જોડ્યા રહેજો કે ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મળીએ કરી રહી કન્ટિન્યુ મિત્રો ગુડ મોર્નિંગ આપણે વહેલા ઉઠી ગયા આપણે સ્વિમિંગ પુલમાં રાતે ના હતા અને જો જોરદાર ફાર્મ હાઉસ છે મિત્રો આપણે અહીંયા નાવા હતા ફાર્મ હાઉસનું નામ ખબર નહીં રાતે તો એસી ચાલુ કરીને ઊંઘ હતા અને મિત્રો હવે નોકરી જવાનું છે તો મિત્રો વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો મળી નેક્સ્ટ વ્લોગમાં આના વ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય બાબા